ચાલો, જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી। આજે બીના બનાવે છે અમારે બે ત્રણ દિવસે આખા ઘરને ભાવે એવા ભાત બનાવીએ છીએ। તો રેસીપી ખાસ જોજો। જો આ વાટકીનું માપ છે, બતાવી દો બીના। વાટકી, આ વાટકો, અને એને ખાલી ધોઈ નાખ્યા છે, 4-5 પાણીએ ધોયા છે। તમારે ગમે ભાત તમે લઈ શકો, બાસમતી છે, ખીચડિયા છે, કે ગમે તમને જે પચે એ પ્રમાણે ભાત લેવાના। તો કુકરમાં આમાં ભાત આપણે કરીએ છીએ, એમાં 2 ચમચી અમે તેલ નાખી દીધું। તમે ગમે તેલ નાખી શકો। તેલ આવી પણ ગયું છે। હવે શું નાખવાનું બીના? હવે 1 ચમચી જીરું, 1 આખી ચમચી જીરું। તો જીરું પાકે છે। પછી 1 નાની ચમચી હિંગ, નાની ચમચી જો આ હિંગ। ચાલો, હિંગ નખાઈ ગઈ। 10-15 લીમડાના પાન, 10-15 લીમડાના પાન, 1 લાલ મરચું, 1 લાલ મરચું, 4 ટુકડા, એના 4 ટુકડા કરી નાખ્યા। જુઓ કે લાલ મરચા મસ્તી ના આવે છે। પછી આ 3 ટમેટા કરી દીધા છે ચોપર મારીને। અચ્છા, 3 આખા ટમેટાની ચોપર મારેલી ગ્રેવી છે, નાખી દો। ચોપર મારી દીધા હે, મસ્ત વઘાર થયો। જો 1 ગ્લાસ બધી ફૂટવા માંડ્યું। અમારે 3-4 દિવસે એવા ભાત અમારે થાય ઘરમાં। તો તમે પણ અવશ્ય એવા ભાત બનાવજો, બહુ મજા આવશે। હવે નાખી દેવાના અડધો વાટકો જેટલા વટાણા। જો આ દેખાય છે તમને, નાખી દો। હાલો, વટાણા। અત્યારે વટાણાની સીઝન મસ્ત આવે છે। ધોઈ નાખ્યા વટાણાને, અને પછી નાખ્યા નાના 2 બટેટા, અને નાના 2 બટાટાને એવા ઝીણા કટિંગ કરેલા છે, નાખી દો। હાલો, 2 બટાટા નાખ્યા। હવે એને બધાને સારી રીતના તેલમાં પકવવાના। આવી રીતના એકવાર આવા મસ્ત ભાત બનાવશો ને, તો ના તમારે બિરયાનીની જરૂર પડે, ના તમારે પુલાવની જરૂર પડે, ના તમારે ફ્રાઈડ રાઈસની જરૂર પડે। અમને તો બધાને બહુ ભાવે। હવે આવી રીતના તેલમાં થોડાક પકવવાના। હવે હલાવી નાખજો એકવાર બીના, એટલે આપણે બધા યુટ્યુબ ફેમિલીને જોવા મળે। જો આવી રીતનું આમ હલાવવાના અંદર। હવે નાખવાનું છે હળદર। હાલો, આ નાની 1 ચમચી હળદર નાખી। પછી સ્વાદ મુજબ મીઠું, પછી સ્વાદ મુજબ મીઠું નાખવાનું। જો આ મીઠું નાખી દીધું સ્વાદ મુજબ, અને થોડી અમથી ધાણા ભાજી। અમારે અહીં દેશી ધાણા ભાજી ચાલુ થઈ ગઈ છે। જો દેશી ધાણા ભાજી મસ્તીની આવે, 1 ગ્લાસ, મજા આવી જાય। હવે એને પાછું હલાવી નાખવાનું। તો હવે તમે અવશ્ય ઘરે ભાત બનાવજો, 100% ગેરંટી। બધાય આખા ઘરને ભાવે ને એવા ભાત બનશે ટૂંકમાં। હવે જરીક વાર પાછું પાકવા દે, હળદર ને નાખ્યું ને એટલે। હવે ભાતની જે વાટકાનું માપ લીધું છે, જે વાટકાનું માપ લીધું છે, 4 ગણું માપ નાખવાનું છે। ટૂંકમાં 1 વાટકો ભાત લીધો હોય તો 4 વાટકા પાણી નાખવાનું છે, એટલે 4 વાટકા પાણી નાખી દો। હાલો, પછી પાણી ઘટે તો તમારે જોઈ લેવાનું, કારણ કે નવા જૂના ભાત હોય, તમને ખ્યાલ હોય, લગભગ તો ના જ ઘટે। અમે દર વખતે બનાવીએ છીએ, એટલે બીના દર વખતે બનાવે છે, એટલે એને ખ્યાલ જ હોય। તો એ છતાં જોઈ લેવું છેલ્લે। એટલે 4 વાટકા આ પાણી નખાઈ ગયું। હવે આ ભાત જે આપણે ટૂંકમાં પલાળ્યા નથી, એને આપણે ટૂંકમાં ધોઈ નાખ્યા છે। હવે ભાત નાખી દો બધા। આવી રીતના કુકરમાં તમે ભાત બનાવો ને, તમને બહુ મજા આવી જાય। એકવાર તમે અવશ્ય ઘરે બનાવજો। અમારે અઠવાડિયામાં 4 વાર તો આ હોય ને હોય જ। અઠવાડિયામાં 4 વાર અમે આ ભાત બનાવીએ। હા, પછી પાણી નાખ્યા, ભાત નાખ્યા પછી એકવાર આવી રીતના હલાવી નાખવાનું।
અસલ ટેસ્ટી ભાત થાય એક ગ્લાસ. હલાવી અને એને કુકરને પછી હાલો ઢાંકણું ઢાંકી દો કુકરનું. અને કેટલી સીટી વગાડવાની બીના? 4 વિસલ. 4 વિસલ વગાડશો એટલે આપણે થઈ જાય આ ભાત રેડી. ટૂંકમાં ફટાફટ થઈ જાય. ન તમારે કાંઈ પિંજણ ન કાંઈ નહીં. અને ઓછા મસાલામાં ઓછી મહેનતમાં તમારે અમે રોટલી ને શાક ને ન કરવું હોય તો તમારે આ ભાત ફટાફટ બનાવી નાખો. ઘાએ ઘા થઈ જાય. 10 મિનિટમાં તૈયાર વધીને. હાલો હવે 4 સીટી વાગી ગઈ છે. હવાઈ કાઢી લીધી. જોજે હવા નીકળી ગઈ બીના બધી. હા બસ. હા હવે નીકળી ગઈ. હવે ખોલીએ. હાલો ધીમે ધીમે ખોલીએ ઢાંકણું. જય અન્નપૂર્ણા માતાજી, જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા. જો પાણી માપનું થયું. મસ્ત થઈ ગયા. હલાઈ જાય. આપણે યુટ્યુબ ફેમિલીને બધાને બતાવી દે આવી રીતના ભાત બનાવો. મસ્તી ના જુઓ છૂટા થઈ ગયા. એકદમ છૂટા એક ગ્લાસ જુઓ. બરોબર. આવા સિમ્પલ ને સોબર હાઈ ક્લાસ ભાત બનાવો ઘરે. મજા આવે. તમે કોઈ પણ ભાત પછી ટૂંકમાં વાપરી શકો. બાસમતી છે, ખીચડિયા છે, કે ગમે ઈ. જો થઈ ગયા ને મસ્તીના ભાત. જો કુકરમાં કેટલા મસ્ત થયા. તો અહીંયા આપણી રેસીપી પૂરી કરીએ છીએ. જો અમારી કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને માફ કરજો. આજે બનાવ્યા બીના મસ્તીના ભાત. તો આવજો. બાય બાય. લોટ્સ ઓફ લવ. જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી, જય મા અન્નપૂર્ણા. જો હજી એકવાર હું તમને બતાવી દઉં મસ્તીના ભાત. ચમચો કાઢ નાખ એટલે બધાને હરખા દેખાય. એક આમ વ્યવસ્થિત કરી નાખ્યો. જો મસ્ત પ્લેટિંગ એ કરી નાખ્યું. જો તમને બધા મસાલા છૂટો દાણો દેખાતો હોય છે. છૂટા દાણો હોય કે ભેગો દાણો હોય, ખાવાથી કામ છે ને ભાઈ. બરોબર ને બીના? હા. હે આપણે છૂટો? હા છૂટો. આપણે તો ભેગા દાણાવાળા જ ખાઈએ. હા અમે તો ભાઈ બને ત્યાં સુધી આમ ઓગળી જાય એવા હોય ને એવા જ ખાય. છૂટો દાણો અમને તો પોતાને ઘરમાં આખા કોઈને ગમતો જ નથી. અને અમે બને ત્યાં સુધી અમે ભાત બાસમતી ખાવાનું બહુ ઓછું પસંદ કરીએ છીએ. કારણ કે બાસમતી ભાત અમને કોઈને હટતા નથી. એટલે હો ભાઈ, બીજું કાંઈ નહીં. અમને બધાને પતતા નથી. એટલે અમે બને ત્યાં સુધી ખીચડિયા ભાત વધારે પસંદ કરીએ છીએ. તમારે જેવા ભાત ખાવો એ ખાવાના. તો આવજો. બાય બાય.